નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા. જોઈએ આજના મહત્વના સમાચારમાં. અંકલેશ્વરના ગળખોડ પાટિયા પાસે સીજીનગર સોસાયટીમાં એક મકાનમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી. અંકલેશ્વરના ગળખોડ નજીક આવેલ સીજીનગર સોસાયટીમાં તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી મોબાઈલ અને લેપટોપની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વરના ગળખોડ પાટિયા વિસ્તારમાં આવેલ સીજીનગરમાં રહેતા પ્રવીણકુમાર ચૌધરી પોતાનો રૂમ બંધ કરી સૂઈ ગયા હતા. તે દરમિયાન સવારે ઉઠતા તેમણે મોબાઈલ અને લેપટોપ ન જોતા ગાયબ જણાતા તેઓએ શોધખોળ કરતા ન મળતા તેઓએ મોબાઈલ અને લેપટોપની ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેમણે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર. मेरा नाम प्रवीण कुमार चौधरी है और यहाँ पे अपने स्मार्ट मीटर में काम करता हूँ। मैं वडोदरा से रात को 10 बजे आया था यहाँ पे और समथिंग 1 बजे के आसपास में रूम पे आके मैं सोया था। यहाँ का एड्रेस श्रीजी नगर सोसाइटी, भाड़े पे रहते हैं हम। आपको कैसे पता चला कि आपका लैपटॉप और मोबाइल चोरी हुआ है? हम रात को सोया तब तो फ़ोन पास में लेके सोया था मैं, लेकिन सुबह उठ के जब देखा तो ना तो फ़ोन मिला और ना लैपटॉप मिला मेरे को। कहाँ से वो लोग आए थे? वो आगे से आया है, चढ़ के दीवार चढ़ के आया था। नीचे बंद था, ऊपर बंद था। आपने पुलिस कंप्लेंट किया? हाँ, पुलिस कंप्लेंट कर दी हमने।